હાલ આધાર કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ ધારકો માટે સુરક્ષા અને સુવિધા માટે એક નવી પહેલ કરવામાં આવી છે। સામાન્ય રીતે આપણે ગમે ત્યાં કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપતા હોઈએ છીએ, જેમાં આધાર નંબર લીક થવાનો ભય રહે છે। આ સમસ્યામાં ઉકેલ રૂપે યુઆઈડીએઆઈ હવે ઓફલાઈન કેવાયસીની સુવિધા આપી રહ્યું છે। આ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમારે તમારો અસલી આધાર નંબર કોઈની સાથે શેર કરવાની જરૂર નથી પડતી, છતાં તમારું વેરિફિકેશન સુરક્ષિત રીતે થઈ જાય છે। અને આ પદ્ધતિ ખાસ કરીને એવી જગ્યાઓ માટે આશીર્વાદરૂપ છે જે ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત હોય છે અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે। આમાં ફિઝિકલ કાર્ડને બદલે સુરક્ષિત ક્યુઆર કોડ અથવા તો ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે। આ સિસ્ટમમાં યુઝર નક્કી કરી શકે છે કે તેણે કઈ વિગતો શેર કરવી છે અને આ ઉપરાંત આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ સ્કેનની એટલે કે આંખોની દેવાની જે જરૂર પણ પડતી નથી। અને યુઆઈડીએઆઈ દ્વારા આ ફાઇલને ડિજિટલ સાઇન કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ છેડછાડ કરી શકતા નથી। આ સુવિધાનો લાભ લેવા માટે તમારે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને આધાર નંબર અને ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ ડેશબોર્ડ પર ઓફલાઈન કેવાયસીના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે અને તમારે તમારી પસંદગીનો 4 અંકોનો એક શેર કોડ જેમ કે 1234 બનાવવાનો રહેશે, જે પાસવર્ડ તરીકે કામ કરશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।